સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 માર્ચને રવિવારે ભયાનક લોહિયાળ ખેલ ખેલાયો હતો। કેન્દ્રીય મંત્રી CR પાટીલના જન્મદિન નિમિત્તે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરીને પરત ફરી રહેલા આશિષ સિંઘ રાજપૂત નામના યુવકને 8 થી 10 શખ્સે ઘેરીને હત્યા કરી નાખી હતી। આ હત્યામાં ભાજપના સક્રિય કાર્યકર પવનસિંઘ અને તેના પુત્ર અભિષેકનું નામ ખુલતા રાજકીય ગરમાવો આવી ગયો છે। મૃતક આશિષ સિંઘ રાજપૂત તેના મિત્રો સાથે નીલગિરી વિસ્તારમાં રક્તદાન કરવા ગયો હતો। ત્યાંથી પરત ફરતી વખતે ડિંડોલી તળાવ પાસે શ્રીકૃષ્ણ એસી મોલ નજીક જેવો તે પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યો કે તરત જ પાછળથી એક કાર અને 4-5 બાઇક પર આવેલા હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો। હુમલાખોરો પાસે તીક્ષ્ણ હથિયારો હતા। જાહેરમાં જ આશિષ પર છરા અને કોયતાથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ભયાનક દૃશ્ય જોઈને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી। ગંભીર રીતે ઘવાયેલા આશિષને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો। આ હત્યાની પૃષ્ઠભૂમિ 2 મહિના અગાઉ ઉત્તરાયણના દિવસે બંધાઈ હતી। ગોડાદરામાં આવેલી આશિષના ભાઈની હોટલમાં પવનસિંઘનો પુત્ર અભિષેક નશાની હાલતમાં ધમાલ કરતો હતો। ગ્રાહકોને તકલીફ પડતી હોવાથી આશિષે તેને ત્યાંથી જવા કહ્યું હતું, જેમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી। આ સામાન્ય વાતમાં પવનસિંઘના પુત્ર અભિષેકે આશિષને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ અદાવતમાં પવનસિંઘના પુત્રએ અગાઉ આશિષના ભાઈનું અપહરણ પણ કરાવ્યું હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે। ડિંડોલી અને ગોડાદરા વિસ્તારમાં પવનસિંઘ અને તેના પુત્રના ત્રાસથી અનેક લોકો પરેશાન હોવાનું હવે સપાટી પર આવી રહ્યું છે। પોલીસ કમિશનર કચેરી ખાતે વિરોધ કરવા પહોંચેલી મહિલાઓએ માંગ કરી છે કે પવનસિંઘનું નામ પણ FIRમાં દાખલ કરવું જોઈએ। જો પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે અને કોર્પોરેટરના માણસ હોવાને કારણે આરોપીઓને બચાવશે તો ઉગ્ર આંદોलन કરવામાં આવશે। हम गए थे संगीता पाटिल के इधर ब्लड कैंप में। CR पाटिल साहब का जन्म दिवस था, उसके उपलक्ष्य में ब्लड कैंप रखा गया था, तो ब्लड डोनेट करने गए थे। वहाँ से डोनेट करके रिटर्न लौटे तो हमारे पीछे वहाँ से ही लड़के लग गए और आए। हम लोग जैसे अपना कृष्णा एसी मॉल डिंडोली के पास रुके, वहाँ पे हमारे ऊपर हमला कर दिया। मैं तो वहाँ बेहोश होके गिर गया। भाई को चाकू सामान 16-17 जगह मारे उन्होंने। वो भाई को फिर हॉस्पिटल लेके गए, तब तक भाई हॉस्पिटल पहुँचने के बाद दम तोड़ दिया। अभी आप लोग कमिश्नर ऑफिस क्या फरियाद लेकर आए हैं? कमिश्नर ऑफिस फरियाद लेके ये आए हैं कि वो पवन सिंह का और आकाश सिंह का, ये दोनों का नाम लिखवाना है, क्योंकि मेन प्लानर यही है। अभी डिंडोली पुलिस में आपने फरियाद किया है? डिंडोली पुलिस में फरियाद किया है और हमको ये भी डर है कि हमारे कल को हम काम धंधे वाले आदमी है, निकलेंगे जैसे पिछली बार मेरा अपहरण करके मुझे मारा गया था, और फिर निकलेंगे, फिर वो लोग रास्ते से उठा लेंगे, फिर मारेंगे पीटेंगे, तो इसका जवाबदारी कौन लेगा। तो हमें पुलिस से यही मांग है कि हमारा सुरक्षा चाहिए हमको, और दूसरा वो दो जो एक पूरा प्लानिंग बना के मारे हैं उन दोनों का नाम चाहिए। सुनने में आया है कि आप लोगों ने अंतिम संस्कार के लिए देह को नहीं लिया है। हम जब तक नाम नहीं लिखेंगे तब तक हम नहीं लेंगे। उन दोनों का नाम चाहिए हमको। जब तक लिखित में नाम नहीं देंगे अपना अर्जी में, तब तक हम बॉडी नहीं जलाएंगे। अभी आपसे क्या बात की, कुछ बताएंगे उसके बारे में? उन्होंने बोला हम कार्रवाई कर रहे हैं, छानबीन कर रहे हैं, जैसे ही पता चलता है हम आगे का कार्रवाई करेंगे। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।